તો આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવામાં બોલેરોમાં જોખમી સવારી જોવા મળી છે, જેમાં ચાલકે ઘેટા બકરાની જેમ લોકોને બેસાડ્યા છે, જેના સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે। જોખમી સવારીનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। કોઈ દુર્ઘટના બને તો તેની માટે જવાબદાર કોણ? બોલેરો ચાલકે લોકોને ખીચોખીચ બેસાડ્યા। પોલીસ ઊંઘતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આ સાથે ચાલકે ઘેટા બકરાની જેમ લોકોને બેસાડ્યા છે। ભાવનગર મહુવામાં બોલેરોમાં જોખમી સવારી કરતો આ વિડીયો સામે આવ્યો છે। પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે એક મોટો સવાલ। તો બોલેરો ચાલકે લોકોને ખીચોખીચ બેસાડ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના મહુવામાં બોલેરોમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે, તો પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચેરના વિડીયોમાં આપણે દ્રશ્ય જોઈએ છે કે આ ભાવનગરના જે મહુવા છે તે મહુવાના દ્રશ્યો છે। એક નહીં પરંતુ 6 થી 7 આવા બોલેરો, જેની અંદર 25 થી વધારે છે મહિલાઓ છે તે સવારી કરી રહી છે। આસપાસના ગામડાની મહિલાઓ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચેરના એક ઇકો પણ સામે આવી છે, જેની ઇકોની ઉપર કહી શકાય કે મહિલાઓ બેસીને સવારી કરી રહી છે। પરંતુ સવાલ એ છે કે આ રીતના જયારે સવારી થાય છે ત્યારે પોલીસ શું કરી રહી છે, પાલન કરાવવાનું હોય છે, તે કેમ નથી કરાવી રહી? કારણ કે રસ્તા ઉપર આવા અનેક બોલેરો છે તે નજરે ચડ્યા છે। રાજ્યમાં અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે અકસ્માતની અંદર લોડિંગ વાહનમાં પેસેન્જરોના મોત થયા છે। પરંતુ આ જે દ્રશ્ય છે તે ક્યાંક ને ક્યાંક મહુવા ટ્રાફિક પોલીસના ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે। શા કારણે પોલીસ તપાસ નથી કરતી અને આવા વાહનોને ફરવા દે છે? જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ચાલકે ઘેટા બકરાની જેમ લોકોને બેસાડ્યા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં કોઈ દુર્ઘટના બનશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે એક મોટો સવાલ।